જય શ્રી કૃષ્ણ. વિષય આસપાસ, પાઠ 17, દિવાલ ઓળંગી લીધી. જોઈએ. 13 જ વર્ષની અફસાના મંસૂરી, જે ગુજરાન ચલાવવા વાસણો સાફ કરતી હતી, તેણે દિવાલ કૂદી લીધી હતી. દિવાલ તેની ઝૂંપડી અને સ્થાનિક બાસ્કેટબોલ કોર્ટ વચ્ચે હતી. એ દિવાલ સમાજે છોકરીઓ માટે બનાવી હતી કે ભાઈ છોકરીઓ બાસ્કેટબોલ ન રમી શકે એમ, છોકરીઓએ ઘરના કામ જ કરવાના એવું. તેની માતાએ તેના માટે જાતિની દિવાલ બનાવી હતી. આજે અફસાના પોતે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન એક મુંબઈ માટે મજબૂત પાયો છે. આજે તે બીજી 5 છોકરીઓની પ્રેરણા સ્ત્રોત છે, જે તેમની રોજની મુશ્કેલીઓ પાછળ મૂકીને બાસ્કેટબોલ કોર્ટમાં આવે છે, એટલે બાસ્કેટબોલની પ્રેક્ટિસ કરે છે. આજે તે યુવા ટુકડી ટીમનો તારો છે, ખેલાડી છે. આ ટીમે મુંબઈ ક્લબની ટીમને આશ્ચર્યમાં મૂકી દીધી છે. ખૂબ જ ખમીર અને હિંમત સાથે આ ટીમ જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ટુકડીની મુલાકાત. અમે સમાચાર પત્રમાં અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ ટીમ વિશે વાંચ્યું. એટલે જે અફસાના નામની છોકરી છે, અફસાના મંસૂરી નામની છોકરી, એ ગુજરાન ચલાવવા વાસણો સાફ કરવામાં એની મમ્મીને મદદ કરતી હતી અને એની મમ્મીએ જાતિપાતિનો ભેદભાવ દખાવેલો હતો, બીજું એક છોકરા છોકરીનો ભેદભાવ દાખવેલો હતો. પણ એ આ જે દિવાલ હતી એ દિવાલ દૂર કરીને, દિવાલ તોડીને એ આગળ વધી હતી. અમે ટ્રેન પકડી અને મુંબઈના છત્રપતિ શિવાજી એટલે કે વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશન રેલવે સ્ટેશન પર ઉતર્યા. ત્યાંથી અમે નાગપાડા તરફ ચાલવા લાગ્યા. અમને ત્યાં પહોંચવામાં ફક્ત 20 જ મિનિટ થઈ. ત્યાં અમે અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની બીજી છોકરીઓને મળ્યા. ટીમના સભ્યો સાથેની મુલાકાત વિશે વાંચો, એટલે તે ટીમના સભ્યોની મુલાકાત જોઈએ. ખાસ ટીમને મળો. અફસાના, ઝરીના, ખુશનૂર અને આફરીનને મળો. ટીમમાં કોણ કોણ છે? અફસાના, ઝરીના, ખુશનૂર અને આફરીના. પહેલાં તો તે છોકરીઓ શાંત હતી, પણ એકવાર તેમને બોલવાનું શરૂ કર્યું પછી તેઓ બંધ જ ન થઈ. પહેલાં શાંત હોય ને પછી બોલવાનું શરૂ કર્યું. ઝરીને શરૂ કર્યું, મારું ઘર આ મેદાનની બરાબર સામે છે. મારો ભાઈ ત્યાં રમતો હતો. હું મારા ઘરની બાલ્કનીમાં ઊભી રહેતી અને છોકરાઓને રમતા જોતી. તે સમયે હું ધોરણ 7માં ભણતી હતી. જ્યારે પણ છોકરાઓ મેચ રમતા ત્યારે ઘણા લોકો જોવા આવતા. જીતનાર ટુકડીની ખૂબ જ પ્રશંસા થતી. બધા ખેલાડીઓને બૂમો પાડી પ્રોત્સાહન આપતા. આ બધું જોઈ મને થતું, કદાચ હું પણ રમી શકું. કોચ મારા પિતાના ખૂબ જ સારા મિત્ર હતા, તેથી મેં ગભરાતા તેમને પૂછ્યું, શું મને પણ આ મારી પ્રતિભા બનાવવાની તક મળશે, એટલે હું પણ રમી શકીશ? કોચે કહ્યું, કેમ નહીં? જો તું થોડી વધારે છોકરીઓ લાવીને એક ટીમ બનાવી શકે તો હું તમને શીખવાડીશ. ઝરીને એ વાત કરી, બરાબર. ઝરીને એમ કીધું કે તમે લોકો, તું બધી તારી 5 છોકરીઓની ટીમ લઈ આવ તો હું પણ એમ કે તને શીખવાડીશ. ખબર પડી આમાં કેવી રીતે એ લોકોએ આ શીખવાનું શરૂ કર્યું? આગળ જોઈએ. અમે પૂછ્યું, શરૂઆત કરવી સરળ હતી? ખુશનૂર, એટલે એમ પૂછ્યું કે શરૂઆત કરવી સરળ હતી? ખુશનૂર, પહેલાં તો એમ કે મારા માતા પિતાએ ના પાડી. છોકરીઓના નામ છે ખુશનૂર, અફસાના, ઝરીના અને આફરીન, બરાબર. એમાં ખુશનૂર વાત કરે છે કે મારા માતા પિતાએ પહેલાં ના પાડી, પણ મેં જીદ કરી એટલે તેઓ માની ગયા. અફસાના, મારા માતા બીજાના ઘરે કામ કરવા જાય છે અને અમને શાળાએ મોકલે છે. હું પણ તેમને મદદ કરું છું. જ્યારે મેં મારી બાસ્કેટબોલ રમવાની યોજના વિશે કહ્યું તો માતા ગુસ્સે થઈ ગઈ અને તેને કહ્યું, છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય. તારું કામ કર, શાળાએ જા અને મહેનત કર. મેદાન પર જઈને રમવાની જરૂર નથી. પરંતુ જ્યારે મારા મિત્રો અને કોચે મારી માતાની સાથે વાત કરી ત્યારે તે માની ગઈ. અફસાના સાથે આવું થયું. આફરીન, અમને પરવાનગી ન હતી કારણ કે અમે છોકરીઓ છીએ. મારા દાદી અમારા બધા ઉપર ખૂબ ગુસ્સે થયા. છતાં પણ અમે 3 બહેનો અહીં રમવા આવતી. દાદી અમને લડ્યા અને અમારા કોચને પણ. તેમને કહ્યું, તમને રમવા યોગ્ય સાધનોની જરૂર પડશે. તમને શક્તિ માટે ખૂબ જ દૂધ લેવાની જરૂર છે. આ બધા માટે પૈસા ક્યાંથી આવશે? પરંતુ પિતાજી અમારી લાગણી સમજી ગયા. તેમણે અમને રમતમાં વપરાતી ખાસ પ્રયુક્તિ એટલે કે ચાલ શીખવી. જ્યારે પિતાજી નાના હતા ત્યારે તે પણ આ મેદાનમાં રમતા હતા. તેમની પાસે યોગ્ય બૂટ કે કપડાં ન હતા. તેઓ પ્લાસ્ટિકના બોલથી જ રમતા હતા. પિતાજી અમને કહેતા જ્યારે અમે રમતા હતા ત્યારે બચ્ચુ ખાન કોચ હતા. કોચનું નામ છે ત્યારના પિતાજીના. તેમને મારા પિતાને પહેલીવાર રમતા જોયા હતા. તેમને લાગ્યું કે આ છોકરો સારું રમે છે અને જો તેને યોગ્ય કેળવણી આપે, કેળવણી એટલે શીખવાડવું, શિક્ષણ આપવું,
તો તેમણે મારા પિતાને યોગ્ય બૂટ અને કપડાં આપ્યા. પણ મારા પિતાજી સારા ખેલાડી બની શક્યા હોત, પરંતુ તેમની ઘર પ્રત્યેની જવાબદારીઓના કારણે તેમને રમત છોડી દેવી પડી અને નોકરી કરવી પડી. તેથી તે અમને રમવા દેવા માંગતા હતા અને અમને સારા ખેલાડી બનાવવા માંગતા હતા. આ આફરીનનું છે, બરાબર છે. આગળ હવે પેલા લોકો પાછા બીજી જે ટીમ છે બીજી તે પૂછે છે, અમને તમારી ટીમ વિશે કહો. એક છોકરી: શરૂઆતમાં અમને મેદાનમાં રમવા જવાનું થોડું વિચિત્ર લાગ્યું, કારણ કે છોકરીઓની ટીમ તરીકે અમારી ટીમ પહેલી હતી. અમે જ્યારે મેદાનમાં રમતા ત્યારે લોકો અમને જોવા આવતા. તેઓ જિજ્ઞાસુ હતા કે વળી છોકરીઓ કેવી રીતે બાસ્કેટબોલ રમતી હશે. હવે તેઓને નવાઈ જેવું લાગતું નથી. તેઓએ સ્વીકારી લીધું છે કે છોકરીઓ સારી રીતે બાસ્કેટબોલ રમી શકે છે. અત્યારની પરિસ્થિતિ જોઈએ તો અત્યારે છોકરીઓ કઈ ક્ષેત્રમાં આગળ નથી એ આપણે જોવાનું છે. બધા જ ક્ષેત્રમાં આગળ છે, બરાબર છે. અફસાના: અમે જ્યારે પહેલીવાર રમવાનું શરૂ કર્યું ત્યારે હું 11 વર્ષની હતી. તે સમયે અમને કોઈ જગ્યાએ મેચ રમવા જવાની છૂટ ન હતી. તેના હવે 2 વર્ષ થઈ ગયા. હવે અમે બીજી જગ્યાએ પણ મેચ રમવા જઈએ છીએ, પરંતુ આ બધું ફક્ત અમારી સખત મહેનત અને કોચની તાલીમના લીધે શક્ય બન્યું, બરાબર. બીજી છોકરી: હા, અમે સાચે જ સખત મહેનત કરી છે. કોચ ખૂબ જ કડક છે. અમે પહેલાં સાથે દોડીએ છીએ અને પછી કસરત કરીએ છીએ. રમત સારી રીતે કેમ રમાય તે કોચ અમને શીખવે છે. બોલ અમારી પાસે કેવી રીતે રાખવો, બોલ કેવી રીતે આપણી ટુકડીના ખેલાડીને આગળ પાસ કરવો, બોલ લઈને કોર્ટ પર ઝડપથી દોડવું, સામેની ટુકડીના ખેલાડીને તાળીને બોલ બાસ્કેટમાં કેવી રીતે નાખવો તથા ગોલ પ્રાપ્તાંક કેવી રીતે વધારવો, એનો અમે ખૂબ જ અભ્યાસ કરતા હતા. હવે આના પિક્ચર બી બનેલા છે. દંગલ છે પિક્ચર, બરાબર છે. પછી બીજું કયું પિક્ચર છે? ચક દે ઇન્ડિયા. આ પિક્ચરમાં આ જ બધું બતાવેલું છે. છોકરીઓની ટીમ છે એમાં પણ, બરાબર છે. આફરીન જોઈ લેજો, પિક્ચર બહુ ફાઇન છે. દંગલ અને ચક દે ઇન્ડિયા, આ પિક્ચરમાંથી તમને ઘણું બધું શીખવાનું મળે છે. કોચ કહે છે, જ્યારે રમતા હોય ત્યારે એવું નહીં વિચારવાનું કે તમે છોકરીઓ છો. ખેલાડીની જેમ જ રમો. જો તમને થોડી ઈજા થઈ હોય તો પણ રમવાનું ચાલુ રાખો. અમે એકબીજાને ટેકો આપતા અને કહેતા, ચલો ઉઠો, તમને સારું થઈ જશે. જો પડી જાય, વાગી જાય તો એમ કહેતા કે ચાલો ઊભા થાઓ, હવે સારું તમને થઈ જશે. એકબીજાને ટેકો આપતા, એકબીજાને હિંમત આપતા. હવે અમારી રમત ખૂબ જ સુધરી છે. દરેક જણ કહે છે અમે ખૂબ જ સરસ રમીએ છીએ. અમે છોકરીઓની ટુકડી સાથે પણ રમીએ છીએ અને છોકરાઓની ટુકડી સાથે પણ રમીએ છીએ અને તેમને હરાવીએ છીએ. હવે ટીમ આખું જીતી ગયા, એકદમ સરસ રમતા આવડી ગયું છે. અમે કહ્યું, તમારા ટીમ વિશે વધારે કહો. એક છોકરી: અમારી ટીમ ખાસ છે. અમારી ટીમમાં એકતા સારી છે. જો અમે ઝઘડો પણ કરીએ તો પણ તરત જ એક થઈ જઈએ છીએ અને ઝઘડા વિશે ભૂલી જઈએ છીએ. અહીં અમારે કેવી રીતે સાથે રહેવું અને રમવું તે શીખ્યા. અમારી ટીમની થોડી છોકરીઓને મુંબઈની ટીમમાં રમવાની તક પણ મળી છે અને મેચ સોલાપુરમાં હતી. જરીન: જ્યારે અમે સોલાપુર ગયા ત્યારે અમે જોયું કે ટીમના જુદા જુદા રાજ્યોની છોકરીઓ અમારી સાથે સારી રીતે વાત કરતી ન હતી. અમને ઉતરતી કક્ષાની વર્તી હતી અને અમને સરખી રીતે રમવાની તક પણ નહોતી આપતી. એટલે અમને ખૂબ જ ખરાબ લાગતું અને તે ટીમના ખેલાડીઓમાં જરાય પણ સહકાર જેવું ન હતું. એટલે પેલી નીચી કક્ષાની માનતા અને એટલે એમની સાથે બરાબર વર્તન કરતા ન હતા. મેચ દરમિયાન મેં બોલ ટીમના એક સભ્ય સામે ફેંક્યો, પરંતુ તે પકડી શકી નહીં. તે મને લડવા લાગી. ભૂલ માટે મને જવાબદાર ઠેરવવા લાગી. આ બધી ગેરસમજણમાં અમે મેચ હારી ગયા, પરંતુ આવું ક્યારેય અમારી પોતાની ટીમમાં થતું ન હતું. એટલે એ લોકો જે ગામડામાં પોતાની ટીમમાં રમતા હતા એમાં એવું નહીં થતું હતું, પણ આખા દેશમાંથી જુદી જુદી જગ્યાએ જે છોકરીઓ આવેલી ટીમ રમવા માટે, અહીંયાથી પણ આ જરીન ગયેલી, બરાબર. તો એની સાથે આવું થયેલું, એની પર બધો વાંક કરી દીધો. જો કોઈની ભૂલના લીધે અમે બાસ્કેટ ચૂકી જઈએ તો અમે ગુસ્સો કરતા ન હતા, કહેતા કંઈ વાંધો નહીં, ફરીવાર આપણે સારું કરીશું. એકબીજાનો ટેકો આપવો એ ખૂબ મહત્ત્વનું છે, કારણ કે આપણે બધા ટીમનો એક ભાગ છીએ. આ બધું પેલા પિક્ચરમાં બતાવે છે, જોજો, ચક દે ઇન્ડિયામાં, બરાબર છે. એટલે તમને ખ્યાલ આવશે એમાં. આફરીન: સોલાપુરમાં રમ્યા પછી અમને સમજાયું કે અમારી ટીમમાં શી ખાસિયત છે.
અમારી વચ્ચેનો સહકાર એ જ અમારી તાકાત છે. એ વાત અમે સમજ્યા અને એકબીજાને ટેકો આપવા લાગ્યા. જો અમારી ટીમમાં સહકાર ન હોય તો અમારી ટીમનો એક ખેલાડી કુશળ હોવા છતાં પણ અમે મેચ હારી શકીએ. એક ટીમની જેમ રમવા માટે એકબીજાની તાકાત અને નબળાઈ સમજવી જરૂરી છે. અમે કહ્યું, તમે ઘણું બધું કર્યું, હવે પછી શું? ટુર્નામેન્ટ સમયપત્રક. બાંદ્રા 27 ડિસેમ્બર 2007, શ્રીરામપુર 17 જાન્યુઆરી 2008, NBA આમંત્રક 23 જાન્યુઆરી 2008, NSG નાસિક 8 જાન્યુઆરી 2. એટલે આ બધી ટુર્નામેન્ટમાં અમને એમ કે રમવા બોલાવેલા છે. અફસાના. અમે સારું રમ્યા છીએ એટલે અમને ઘણી બધી જગ્યાએ રમવાની તકો મળી. અમે અમારા શહેર અને રાજ્ય માટે રમ્યા છીએ. અમને આશા છે કે ક્યારેક અમે અમારી સખત મહેનતથી અમારા દેશ માટે પણ રમીશું. દેશ વિદેશની રમતો પણ થાય ને એમાં. હા, પછી અમે પણ ક્રિકેટના ખેલાડીઓની જેમ પ્રસિદ્ધ બની જઈશું. અમે બધા સારું રમવા માંગીએ છીએ. અમે અમારા વિસ્તાર અને દેશની કીર્તિ વધારીશું. અમે બતાવવા માંગીએ છીએ કે ભારતની છોકરીઓની ટીમ પણ સુવર્ણ ચંદ્રક જીતી શકે છે અને અમે અમારું સ્વપ્ન સાકાર કરીશું. આગળ. શું તમને કોઈ તકલીફ પડી હતી? ખુશનૂર. સાચું કહો તો અમને આ બધું સરળતાથી મળ્યું ન હતું. છોકરીઓ તરીકે રમત રમવાની શરૂઆત કરવી તે ખૂબ મુશ્કેલ હતું. અમે અમારા પરિવારજનોને મનાવવાના હતા. એ વખતે પણ ઘણી વખત અમારે ઝઘડવું પણ પડતું. આજે પણ ઘણી છોકરીઓ આ રીતે રમી શકતી નથી. રમતોથી પહેલાંના સમયમાં તો છોકરીઓને ભણવા પણ જવા દેતા ન હતા. મારી માતાએ ઘણું બધું કરવું હતું પણ તેને ક્યારેય તક મળી ન હતી. તેથી મારી માતા અને મને બધી પ્રવૃત્તિઓ જેવી કે રમવું, તરવું અને નાટકમાં ભાગ લેવો વગેરે માટે પ્રોત્સાહિત કરે છે. અફસાના. અત્યારે પણ અમે જેવી રમત પૂરી કરી કે તરત જ ઘરે જવું પડે છે. છોકરાઓ અહીં આપણે છોકરીઓને કેવું કે કામ પૂરું થાય એટલે આપણે પહેલાં આપણા ઘરે પહોંચી જવાનું. બીજી બધી વાત પછી. જેમ કે સ્કૂલે જતા હોય, સ્કૂલનો સમય થાય એટલે જેવા છૂટીએ તેવા ઘરે જવાનું. પણ જો આ વસ્તુ છોકરાઓ હોય તો એમ કે આમ તેમ જાય તો ચાલે એમ. એવી અત્યાર સુધી એવી બધી પ્રવૃત્તિઓ ચાલતી આવે છે. એવી બધી માન્યતા છે. શાળાએથી આવ્યા બાદ હું મારી માતાને 2-3 ઘરોની સફાઈમાં મદદ કરું છું. મારું ભણું છું અને અહીં પછી રમવા આવું છું. ઘરકામમાં પણ મદદ કરું છું. જો મારા ભાઈને ચા જોઈતી હોય તો એના માટે તે પોતાના માટે ચા બનાવે તો માતાને કહે, તને 3 બહેનો છે તો તારે કેમ કામ કરવું પડે છે? એક છોકરી. હવે જરીનના નાના ભાઈને જુઓ. તે ફક્ત 5 જ વર્ષનો છે પરંતુ તે કહે છે કે મમ્મી, તમે દીદીને શા માટે રમવા જવા દો છો? તો તે મેદાનમાં આવી રીતે રમતા સારી લાગતી નથી. 5 વર્ષનો જરીનનો નાનો ભાઈ એવું કહે છે. એની મમ્મીએ પૂછ્યું, જો તું રમવા જઈશ તો? આ સાંભળી તેને કહ્યું, હું છોકરો છું, હું તો અવશ્ય રમીશ. તો એ છોકરા છોકરીનો ભેદભાવ જે લિંગનો ભેદભાવ કરવો જોઈએ નહીં. અફસાના. પરંતુ રમવું એ દરેક વ્યક્તિ માટે સારું છે. હવે અમને સમજાયું કે રમવાથી આપણને કેટલા ફાયદા થાય છે. એટલે મારે સારા ખેલાડી બનવું છે. બીજા છોકરાઓ અને છોકરીઓ મારા જેવા બનવા ઈચ્છે છે અને પ્રેરણા મેળવે. બરાબર. પાઠ થોડો લાંબો છે, કંઈ વાંધો નહીં. અમે કહ્યું, સમાચાર પત્રમાં તમારા વિશે ઘણું બધું લખ્યું હતું. હવે વિદ્યાર્થીઓ આ ચોપડીમાં તમારા વિશે વાંચશે. તમને કેવું લાગશે? આફરીન કહે છે, અમે આ વાતથી ખુશ છીએ. અમારી ખુશી વ્યક્ત કરવા અમારી પાસે શબ્દો નથી. અમને હવે એવું થાય છે કે અમે અમારા ગામ, શહેર અને અમારા દેશને પ્રસિદ્ધ બનાવવા માટે અમારે સારું રમવું જ પડશે. બધી છોકરીઓ. હા, અમારી પણ આ જ ઈચ્છા છે. આફરીન એવું કહે છે કે બધી છોકરીઓ જે છે એ પણ એમાં હા મિલાવે છે કે હા, અમારી પણ આવી જ ઈચ્છા છે. હવે કોચ સાહેબ. આ ટીમ બનાવનાર કોચ નૂરખાને અમને કહ્યું, મુંબઈનો આ વિસ્તાર ખૂબ જ ભીડવાળો છે. આ વિસ્તારમાં એક જ મેદાન છે. આ અમારું બચ્ચુ ખાન મેદાન છે. અમારા વિસ્તારમાં મુસ્તફા ખાન નામનો એક માણસ રહે છે. દરેક જણ તેનાથી ડરે છે પરંતુ બાળકો તેને ખૂબ જ પ્રિય હતા. જેથી લોકોએ તેને બચ્ચુ ખાન નામથી બોલાવવાનું શરૂ કર્યું. ત્યારે આ મેદાન નહોતું. તે ફક્ત કાદવવાળી જમીન જ હતી. બચ્ચુ ખાન બાળકોને રમતનો અભ્યાસ કરાવતો. અમે પણ તે બાળકોમાંના જ હતા. બચ્ચુ ખાનની નિષ્ઠા અને અભ્યાસના કારણે આ વિસ્તારના ખેલાડીઓ બીજા દેશોની ટીમ સાથે સ્પર્ધા કરવા સક્ષમ બન્યા. બચ્ચુ ખાનની જેમ મેં આ વિસ્તારના બાળકોને તાલીમ આપી. આજે અમારી ટીમમાં ઘણા એવા છે, હવે આ કોચ સાહેબ બધું કહે છે, જેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમે છે. કેટલાકને તો અર્જુન પુરસ્કાર પણ મળ્યા છે. નૂરખાએ ચાલુ રાખ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં અમે છોકરીઓની ટીમ પણ બનાવી છે. અમારી ટીમની છોકરીઓ મહારાષ્ટ્ર રાજ્ય માટે રમે છે. તેઓ સારી શિસ્તબદ્ધ રીતે રમે છે. અમારા છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા કુટુંબમાંથી આવે છે. કેટલાક ગરીબ ઘરના હોય છે તો
તો કેટલાક ધનવાન ઘરના એમાં કોઈ જાતનું ફેર થતો નથી. છોકરાઓ ગરીબ હોય કે ધનવાન હોય, કેટલાક ઉર્દૂ માધ્યમના અને કેટલાક અંગ્રેજી માધ્યમમાં ભણે છે. પરંતુ એકવાર અહીં આવ્યા પછી તેઓ એક જ ટીમની જેમ વર્તે છે. એકતા એ અમારી ટીમનો જીવન મંત્ર છે. કોચ સાહેબની વાત કરે છે નૂરખાન. બરાબર છે. ટૂંકમાં અહીંયા એમ કહેવા માંગે છે કે જે અફસાના છે તેની માતા એની લિંગ ભેદ મીન્સ કે છોકરો છોકરીનો જે તફાવત રાખતો એ દિવાલ ઓળંગીને તે ત્યાંથી બહાર આવી ગઈ અને આગળ નીકળી ગઈ. બરાબર છે. હવે અહીંયા તમને કેટલુંક સ્વાધ્યાય આપવામાં આવશે, એ સ્વાધ્યાય તમારે લખવાનું રહેશે અને એના સવાલ જવાબ તૈયાર કરવાના રહેશે. જય શ્રી કૃષ્ણ.